જય કિસાન. મારું નામ કમલેશભાઈ બાબુભાઈ પટેલ, ગામ નવલગઢ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. હું ટેટુનું વાવેતર કર્યું છે, પહેલી વાર જ કર્યું છે. અમારા પ્રકાશભાઈની સલાહ સૂચનથી કરવી છે અને આમાં બેનિફિટ સારું મળે છે. અને કપાસને એવું વાવતા હતા, એમાં આવું તો નહોતું મળતું, એમાં મૂકવાના જ થતા હતા. કેટલા વીઘા વાવેતર કર્યું 10 વીઘામાં. જય જવાન જય કિસાન. હું નવલગઢ ગામનો રહેવાસી પટેલ પ્રકાશભાઈ રતિલાલભાઈ. અમે ટેટી તરબૂચનું વાવેતર કરીએ છીએ. પહેલાં અમે કપાસને એવું વાવતા, ચોમાસું પાક, શિયાળુ પાક, ધાણા સૈણાને એવું કરતા. એના કરતાં બેનિફિટ અમને સારું મળે. બગાયત ખેતી તરફ જવામાં અમને મજા આવી છે અને અમે બધાને એવું શીખવાડવા માગું છીએ કે બગાયત ખેતીમાં તમે બધા ઉતરો, થોડું થોડું વાવેતર કરો. ટેટી, ટમેટા, કાંકણી બધા વાવેતર અમે કરવી છીએ. તરબૂચ જાણો જાગો 45 વીઘાનું વાવેતર છે તરબૂચનું, 10 વીઘાની ટેટી છે. ઉનાળુ પાક, શિયાળુ પાક 30 વીઘાની ટેટી હતી. ગયા વખતે વીઘે 80,000 રૂપિયાનું ઉત્પાદન આવ્યું હતું. આ વખતે શિયાળામાં 40,000નું ઉત્પાદન આવશે અને ઉનાળામાં 70,000નું. સરકારી ગ્રો કવરમાં સબસિડી મળી હતી બગાયત ખાતા તરફથી. જય જવાન જય કિસાન. મારું નામ રાજેન્દ્રભાઈ મોહનભાઈ જાદવ, ગામ નવલગઢ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. પહેલાં અમે કપાસ, ધાણા, જીરું વાવેતર કરતા હતા. એના કરતાં પ્રકાશભાઈને અહીંયા અમે ટેટીનું વાવેતર જોઈ અને ટેટીનું વાવેતર કર્યું. ટેટીની અંદર અમને બેનિફિટ સારું મળ્યું છે અને ઉત્પાદન પણ સારું મળ્યું છે. વીઘે 50,000થી 60,000 રૂપિયા મળ્યા છે. ધીમે ધીમે પ્રકાશભાઈ આગળ સલાહ આપશે એમ અમે નવું શીખતા જઈશું. તે અમારી વાડીએ પ્રકાશભાઈ આવી અને બધી સલાહ પણ આપે છે અને આગળ અમને દેખાડે પણ છે.